રાજ્યમાં નકલીનું ભરમાર છે। જે માંગો એનું નકલી મળી જાય છે। આમ તો કોઈ બ્રાન્ડનું નકલી બનાવવામાં ચીન માસ્ટર છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે આ ક્ષેત્રમાં ગુજરાત ચીનને પણ પાછળ છોડી દેશે। જી હા, રૂપિયાના લેભાગોએ હવે ખાતર પણ નકલી બનાવી નાખ્યું છે। ભાવનગરમાં સરકારી ડેપોમાંથી ખરીદવામાં આવેલા ખાતરમાં ભેળસેળ સામે આવી। રાજ્યમાં એક તો ખાતરની અછત છે અને એવામાં આ ભેળસેળ શું છે આખો મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। બે દિવસ પહેલા જ હું સિયોર ડેપોમાંથી લાવેલો ખાતર 2 બોરી, પણ એ ભાગ્યાએ ખોલેલું ખાતર એટલે તરત જ એમાં કાંકરા મળી આવે એટલે મને ફોન આવ્યો કે શેઠ આવી રીતે ખાતર છે અને આ કલર જ અલગ છે, આવું ખાતર હોતું જ નથી, કલર જ અલગ છે, આવું ખાતર હોતું જ નથી। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતની આ વ્યથા છે। આ ખેડૂતનો આરોપ છે કે સિહોર તાલુકા ડેપોમાંથી ખરીદવામાં આવેલા ડીએપી ખાતરમાંથી રેતી અને પથ્થર નીકળ્યા છે। ચિંતાની વાત એ છે કે એક બાજુ ડીએપી ખાતરની અછત છે તો બીજી બાજુ ખાતર પણ ભેળસેળયુક્ત આવી રહ્યા છે। આ ઘટના અંગે ઝી 24 કલાકને જ્યારે માહિતી મળી ત્યારે ઝી 24 કલાકની ટીમે ખેડૂતના ખેતરમાં પહોંચી અને ખાતરમાં ભેળસેળની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ભડલી ગામ છે કે જ્યાં બળભદ્રસિંહ ગોહિલ નામના જે ખેડૂત છે તેમણે પોતાની જે વાડી છે તેની અંદર વાવણી કરવા માટે થઈને જે ખાતર છે એની ખરીદી કરી હતી, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ખાતરની અંદરથી કાંકરા મળી આવ્યા છે। એ રીતના જોઈએ તો જે ખાતરનો રંગ છે એ પણ અલગ છે। જે રીતના સરકારી જે ગોડાઉન હોય છે, સરકારી સંઘનું ગોડાઉન હોય છે, એની અંદરથી આ ખેડૂત છે તેમણે ખાતરની ખરીદી કરી હતી, પરંતુ ખાતરની અંદરથી કાંકરા જે મળવાનો જે બનાવ છે એ સામે આવ્યો છે। ખેડૂતે કીધું કે જે અત્યાર સુધીના એના જે જીવનકાળ દરમિયાન આ પ્રકારનું જે ખાતર છે એ ક્યારેય નથી મળ્યું, એટલે કે ખાતરની અંદર ચોક્કસ પ્રકારની જે ભેળસેળ કરી વજન વધારવાનો અથવા તો ખેડૂતને છેતરવાનો જે પ્રયાસ છે એ કરવામાં આવ્યો છે। સિહોર તાલુકાના ભડલી ગામના ખેડૂતે સિહોરના સરકારી ડેપોમાંથી ખાતરની ખરીદી કરી હતી। વાવણી માટે પાયાનું ખાતર ગણાતું ડીએપી ખાતર ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય છે। ખેડૂતો ખાતર ખરીદ્યા બાદ જ્યારે ખેતરમાં જઈને બોરી ખોલે ત્યારે ખબર પડે છે કે આ ખાતરમાં માટી અને કાંકરા ભેળવવામાં આવ્યા છે। પુષ્કળ કાંકરા પ્રમાણ વધારે છે અને કલર એ ડિફરન્ટ છે। આવો કલર કોઈ દી આવતો નથી, ધૂળ જ જેવું છે, એકદમ ધૂળ। એમ તમને એમ ન થાય કે આ ડીએપી, અને ડીએપી વગર ખેડૂતને ઉત્પાદન આવતું નથી, એટલા માટે ખેડૂતો ગમે એટલો ભાવ કરવાનું તોય લેવાનું છે, કારણ કે એના વગર ઉત્પાદન મળતું હોતું નથી। એટલે આને મારું એવું જ એવું કહેવાનું છે કે આ ખાતરનું ગમે તેમ આનો નિરાકરણ આવવું જોઈએ એવી મારી વિનંતી છે। ખ્યાલ આવી જાય કે આમાં ગમે તે કાંઈ હોવું જોઈએ। મેં પહેલાંથી જ જ્યારે ભાગ્યને મેં વાડીએ ખાતર ચડાવ્યું ત્યાં વાવવા જતા ત્યારે જ મેં એને કીધું, મેં કીધું આમાં વજન કેમ એટલો બધો છે, તો એણે ખોલીને જોયું તો એમાં એકલી ધૂળ જ નીકળી છે અને ખાતર તમે પલાળો તો એમાં ઓગળતું જ નથી, ખાલી પાણીનો કલર જ કાળો થાય છે, બાકી જે ખાતરનો દાણો છે તે એમનામ જ ધૂળ સામે દેખાઈ આવે છે। ખાતરમાં ભેળસેળને લઈને ડેપો મેનેજર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી। ડેપો મેનેજર ખાતરમાં ભેળસેળની વાતને નકારી કાઢી છે અને હાથ ખંખેરી લીધા છે। ડેપો મેનેજરનું કહેવું છે કે ખાતરનો કલર આવો જ આવે છે। ખેડૂતની ફરિયાદ છે એમાં ઇમ્પોર્ટેડ ડીએપીની આપણે આયાત કરવામાં આવી છે, એટલે ઇમ્પોર્ટેડ ડીએપી આવી એમાં રો મટીરિયલ ફોલોઅપ કરવામાં આવે છે, એટલે એ ડીએપીનો રંગ કાળા કલરનો હોય છે અને જે તે ફાર્મર ખેડૂત મિત્રો લેવા આવે છે એને પણ અમે એ વાતમાં જાણકારી આપીએ છીએ કે ઇમ્પોર્ટેડ ડીએપી આવેલું છે એટલે કાળા કલરનો રંગ આવશે અને રો મટીરિયલ આવે છે। ખાતરમાં ભેળસેળ કોઈ નવી વાત નથી। અગાઉ પણ ઘણી વખત ખાતરની અછત વચ્ચે ખેડૂતોને આપવામાં આવતા ખાતરમાં ભેળસેળ કરવામાં આવી છે। જોકે ચિંતાની વાત એ છે કે એક તરફ ખાતરની અછત છે તો બીજી તરફ ખાતરમાં આ પ્રકારની ભેળસેળ થઈ રહી છે। ખેતી પર નિર્ભર કરતા જગતના તાતને શુદ્ધ ખાતર કેવી રીતે મળશે તે સૌથી મોટો સવાલ છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર। નવી એસઓપી તૈયાર, ગુજરાતમાં